નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ જિલ્લામાં કોર્ટમાં બિનવારસી હાલતમાં બોમ્બ હોવાની માહિતી મળતાની સાથે જ પોલીસ સતર્ક બન્યું હતું અને બોમ્બ તેમજ ડોગ સ્ક્વોડની મદદથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। અંતે સમગ્ર પ્રક્રિયાને મોક ડ્રીલ જાહેર કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા કોર્ટમાં આજે બિનવારસી હાલતમાં બેગ હોવાની માહિતી મળતા તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી। પોલીસ વિભાગ દ્વારા કોર્ટ પરિસરને સંપૂર્ણ રીતે ખાલી કરાવવામાં આવ્યું, જેમાં ન્યાયાધીશો, વકીલો તેમજ પક્ષકારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। માહિતી મળતાની સાથે જ વિભાગે પોલીસ વડા શ્રી કે પટેલના સુપરવિઝન હેઠળ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને સમગ્ર કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું। સાથે જ ફાયર વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમોને પણ એલર્ટ પર રાખવામાં આવી હતી, જેથી કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય। વિસ્તૃત તપાસ બાદ આખી કાર્યવાહી મોક ડ્રીલ તરીકે જાહેર કરવામાં આવી। આ ડ્રીલનો હેતુ કોર્ટમાં બોમ્બ અથવા અન્ય સંદિગ્ધ વસ્તુ મળી આવે ત્યારે કેવી રીતે ઝડપી અને સુરક્ષિત રીતે કાર્યવાહી કરવાની તૈયારી કરવાનું હતું। ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની અનેક ધમકીઓ મળતા પોલીસ વિભાગ વધુ સતર્ક બન્યું છે અને સુરક્ષા વ્યવસ્થાઓને મજબૂત બનાવવા માટે આવા રિહર્સલ હાથ ધરવામાં આવી રહ્યા છે। કેટલીક વખતે કોઈ સરકારી બિલ્ડિંગોને ઉડાવી દેવા માટે ઈમેલથી કે ટેલિફોનિક દ્વારા વિસ્ફોટક પદાર્થથી ઉડાવી દેવાની નનામી ધમકીઓ મળતી હોય છે। તો આવા સમયે પોલીસ દ્વારા કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે તે અંગે આજે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું। આ મોક ડ્રીલમાં ભરૂચ જિલ્લા પોલીસની ભરૂચ શહેર એ ડિવિઝનની પોલીસ ટીમ, ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ટીમ અને ભરૂચ જિલ્લાની બીડીએસની ટીમ દ્વારા ભાગ લેવામાં આવેલો હતો અને સાથે સાથે બીજી જે એજન્સીઓ છે જે આવો કંઈ બનાવ બને તો તાત્કાલિક કઈ રીતે સરકારી દવાખાનાની કે ફાયર બ્રિગેડની મદદ પણ કઈ રીતે લઈ શકાય એના માટે ફાયર બ્રિગેડની ટીમને અને ડોક્ટરી સેવાને પણ સામેલ કરવામાં આવેલ હતી। આ મોક ડ્રીલ દરમિયાન કોઈ પ્રજામાં કોઈ ભયનું વાતાવરણ ના ફેલાય, કોઈ અવ્યવસ્થા ના સર્જાય એ માટે પોલીસે કઈ રીતે કામ કરવું એની એક ડ્રીલ કરવામાં આવેલી હતી, જે ડ્રીલ આજે એક સફળતાપૂર્વક ભરૂચ પોલીસ દ્વારા અને જે એમાં બીજી એજન્સીઓને જે સાથ સહકાર લેવાનો હોય છે એ તમામ એજન્સીઓ અને તમામ સિસ્ટમ દ્વારા એક સફળતાપૂર્વક આ ડ્રીલને પાર પાડવામાં આવેલી હતી। ભરૂચના સુપ્રસિદ્ધ શક્તિનાથ મહાદેવ મંદિરમાં તસ્કરોએ ત્રાટકીને ભગવાનની ચાંદીના મુકટ, જડાધારી અને દાનપેટીમાંથી રોકડા રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। ભરૂચ શહેરમાં આવેલા શક્તિનાથ મહાદેવ મંદિરમાં ચોરીની ઘટનાએ ભક્તોમાં ભારે રોષ અને ચિંતા ફેલાવી છે। અજાણ્યા તસ્કરોએ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરી ભગવાનના મુગટ, જડાધારી તેમજ દાનપેટીમાં રહેલી રોકડ રકમની ચોરી કરી ફરાર થયા હતા। મંદિરના પૂજારી રાત્રે આશરે 10 વાગ્યે મંદિર બંધ કરીને ઘરે ગયા બાદ તસ્કરો ત્રાટક્યા હોવાનું માનવામાં આવે છે। ચોરીનો કુલ માલમત્તાનો આંક ₹3 લાખથી વધુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ચોંકાવનારી બાબત એ છે કે મંદિરના ગર્ભગૃહમાં લગાવાયેલા સીસીટીવી કેમેરા ઘટના સમયે બંધ હાલતમાં હતા, જેના કારણે તસ્કરોને પકડવામાં પોલીસને મુશ્કેલી પડી શકે છે। ઘટનાની જાણ થતાં જ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસવાની કાર્યવાહી શરૂ કરી છે તેમજ શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। નૈનેશ કુમાર સુરેશચંદ્ર જોશી। રાત્રે આમ તો હવે 10 વાગે છેલ્લે મંદિર બંધ કર્યું ને પછી 2 વાગ્યા પછી કંઈક ચોરી થઈ છે। એક તો મંદિરની ચાંદીનું છત્ર ગયું, પછી બધા દેવી દેવીઓના મુગટ જતા રહ્યા, પછી પાણી ચડાવવાની જલાધારી જતી રહી, 4 ગલ્લા એ જતા લઈ ગયા તેમ તો પાછા મળી ગયા। આશરે કેટલા રૂપિયાની ચોરી? આશરે 3.5 થી 4 લાખ રૂપિયાની ચોરી। અંકલેશ્વર શહેરને સ્વચ્છ બનાવવા માટે સેનિટેશન વિભાગ દ્વારા ગંદકી ફેલાવનાર તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે અંકલેશ્વરની 2 નામાંકિત એવી ખોડિયાર કાઠિયાવાડી ધાબા અને રુચિ હોટલને ગંદકી ફેલાવવા બદલ ₹5,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો। અંકલેશ્વર શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવા માટે નગરપાલિકા દ્વારા સમયાંતરે સ્વચ્છતા અંગેની ચેકિંગ હાથ ધરવામાં આવતી હોય છે, જેમાં ગંદકી ફેલાવતા તત્વોને દંડ ફટકારવામાં આવતો હોય છે। તદુપરાંત પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા તત્વોને પણ હજારો રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હોય છે। પરંતુ કહેવાય છે ને કે સુધરવાવાળા સુધરી જાય છે અને જેમણે કસમ ખાધી છે તે ક્યારેય સુધરતા નથી। બસ તે જ પ્રકારે અંકલેશ્વર નગરપાલિકાની સમયાંતરની આ કામગીરીમાં અનેક લોકો દંડાતા
હોય છે, તેવામાં અંકલેશ્વરની 2 નામાંકિત હોટલોને ગંદકી ફેલાવવા બદલ નગરપાલિકાએ 5,000 રૂપિયાનો જંગી દંડ ફટકાર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ અને અંકલેશ્વર નગરપાલિકાના મુખ્ય અધિકારી કેશવલાલ કોલડિયાએ આપેલ માહિતી મુજબ અંકલેશ્વરના પ્રતિન ચોકડી નજીક આવેલ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા નામક હોટલને સાફ સફાઈ કરી તેનું ગંદુ પાણી રોડ ઉપર જ વહેતું કરી નાખવામાં આવ્યું હતું, જેને લઈને રોડ ઉપર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું હતું. આ બાબતની જાણ અંકલેશ્વર નગરપાલિકાને થતા નગરપાલિકા દ્વારા શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા નામક હોટલને રૂપિયા 3,000નો જંગી દંડ ફટકારવામાં આવ્યો હતો. તો 2 દિવસ પહેલા અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આવેલ રુચિ હોટલ પણ ગંદકી ફેલાવવા મામલે અંકલેશ્વર નગરપાલિકાના સેનિટેશન વિભાગની ચેકિંગ દરમિયાન ધ્યાને આવતા તેને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભૂતકાળમાં પણ અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા અનેક હોટલોમાં ખાદ્ય પદાર્થો પર જીવજંતુઓ દોડતા હોવાના પણ અનેક વિડીયો વાયરલ થયા હતા. તદુપરાંત ખાદ્ય વસ્તુઓ એટલે કે ગ્રાહકોને જે ડીશો પીરસવામાં આવતી હોય છે તેમાં પણ ઈયળોથી લઈને કીડા નીકળવાના અનેક બનાવ બની ચૂક્યા છે. ત્યારે સ્વચ્છતા મામલે હાલ જે પ્રકારે નગરપાલિકા દ્વારા હોટલ સંચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે, તે જ રીતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ જાગૃતતા દાખવી આવા હોટલ યુનિટોનું સમયાંતરે ચેકિંગ કરે તે અત્યંત જરૂરી છે. આજે અંકલેશ્વર નગરપાલિકાની સેનિટેશન ટીમ દ્વારા ખોડિયાર કાઠિયાવાડી ધાબા જેમણે સાફ સફાઈ કરી અને એનું પાણી બહાર કાઢેલ એ બાબતે ગંદકી કરતા આ સેનિટેશન ટીમ દ્વારા આજે ચેકિંગ કરી અને ખોડિયાર કાઠિયાવાડી ધાબા હોટલને નગરપાલિકા દ્વારા 3,000નો દંડ આપવામાં આવેલો છે. તેમજ 2 દિવસ પહેલાં એક સુરીચી હોટલ છે તેમને પણ ગંદકી બાબતે 2,000 રૂપિયાનો દંડ કરવામાં આવેલો હતો. હું આ મીડિયાના માધ્યમથી સૌ નાગરિકોને સૌ દુકાનદારોને જણાવું છું કે અંકલેશ્વર નગરપાલિકાની જે સફાઈની કામગીરી છે એમાં સૌ સાથ સહકાર આપે તો જ આપણે નગરને સ્વચ્છ રાખી શકશું. નગરપાલિકા એકલાથી સ્વચ્છ રાખવા માટે ઘણી તકલીફ પડતી હોય છે. લોકોને વિનંતી કરું છું કે ડોર ટુ ડોરની ગાડીમાં કચરો નાખે અને નગરને સ્વચ્છ રાખવામાં ફાળો આપે. અંકલેશ્વરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. અંકલેશ્વરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા. અંકલેશ્વર શહેરમાં રામનવમીના પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવી. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને રામસેના દ્વારા આયોજિત ભવ્ય શોભાયાત્રામાં ભક્તોનો ઉત્સાહ જોવા મળ્યો. શોભાયાત્રા 3 રસ્તા સર્કલથી જય શ્રી રામના ગુંજતા જયઘોષ સાથે પ્રારંભ થઈ. ભગવા ધ્વજ સાથે ભક્તોએ ભગવાન શ્રી રામના જયકારો કરતા મુખ્ય માર્ગો પર પરિક્રમા કરી હતી. યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ બંદોબસ્ત હતો. શોભાયાત્રાનું સમાપન રામકુંડ ખાતે આરતી અને પ્રાર્થના સાથે કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા. આજ રોજ દિનાંક 26/3/2026 ના રોજ આજે જે દિવસ છે એ પવિત્ર શ્રી રામનવમી આર્યવર્તે ભારત વર્ષમાં અયોધ્યા નગરી જ્યાં પ્રભુ શ્રી રામનો જન્મ થયો હતો એ જન્મ દિવસ એ શ્રી રામનવમીના નિમિત્તે આપણે દર વર્ષે ઉજવીએ છીએ. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જ્યારથી સ્થાપના થઈ ત્યારથી લઈ અને દર વર્ષે શ્રી રામનવમીના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. એવી જ આ શોભાયાત્રાના આયોજન સંદર્ભે અત્રે અંકલેશ્વર તાલુકા તથા શહેરના વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા છે અને આ શોભાયાત્રાનું અહીંથી 3 રસ્તા સર્કલથી આગમન થશે, જે મુખ્ય માર્ગ થઈ રામકુંડ ખાતે સમાપન થશે. આજના આ દિવસે પવિત્ર દિવસે સમસ્ત હિન્દુ સમાજને પ્રભુ શ્રી રામનવમીના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ, અનંત શુભકામનાઓ. અને વિશ્વમાં અત્યારે હાલમાં જે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે, જ્યાં યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે, એવા આ માહોલમાં પ્રભુ શ્રી રામ સમસ્ત વિશ્વમાં શાંતિ સ્થાપે અને સમસ્ત વિશ્વ ભગવામય બને એવી શુભકામનાઓ સાથે જય જય શ્રી રામ. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય શ્રી રામ. અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે રામનવમીના પાવન અવસરે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓએ રક્તદાન કાર્યક્રમમાં જોડાયા હતા.
અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે રામનવમીના પાવન અવસરે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉત્સાહભેર રક્તદાન કરી માનવ સેવાનો સંદેશ આપ્યો. અંકલેશ્વરના તીર્થધામ રામકુંડ ખાતે રામનવમીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી. રામનવમીના પાવન પર્વ નિમિત્તે રામકુંડના પટાંગણમાં રામકુંડ તીર્થધામ, નર્મદા લાઇફલાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનો અને ભક્તોએ સ્વૈચ્છિક રક્તદાન કરી સમાજ સેવા કરી. આ પ્રસંગે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, નર્મદા લાઇફલાઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના આગેવાનો તેમજ શ્રી યુવા મિત્ર મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રામનવમી નિમિત્તે આજે આપણે સૌ અહીંયા રામકુંડ તીર્થધામ પર હાજર છીએ અને આજે રામનવમી નિમિત્તે અહીંયા એક બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે, જેમાં આપણે કુમારપાળ બ્લડ બેંકના સહયોગથી યુવા મિત્ર મંડળ અને નર્મદા લાઇફલાઇન હોસ્પિટલ એના તરફથી આ સંયુક્ત પ્રોગ્રામ કર્યો છે. અને આજ રોજ ઘણો આનંદ છે કે ઘણી મોટી સંખ્યામાં રક્તદાનો આ પ્રાપ્ત તરીકે આવેલા છે. એમાં આપણને ઘણા બધા યુનિટો મળેલા છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા ચૈત્ર સુદ આઠમના પાવન પર્વે ગોયણીનું આયોજન કરવામાં આવ્યું હતું. માં ખોડલ સાથે 7 બહેનો અને રામ, લક્ષ્મણ અને સીતાજીની બાળ સ્વરૂપોએ આકર્ષણ જમાવ્યું હતું. ચૈત્ર માસની નવરાત્રી અને આઠમના પાવન અવસર પર શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા 674 કુંવારિકાઓને ચૈત્રી નવરાત્રી નિમિત્તે ગોયાણી કરી તેમનું પૂજન, પ્રસાદ તેમજ ભેટ આપવામાં આવી. શ્રદ્ધા અને ભક્તિના સંગમ સમાન આ પ્રસંગે ચૈત્ર સુદ આઠમના નિમિત્તે મહાપ્રસાદનું સુંદર આયોજન કરાયું. સર્વ જ્ઞાતિની કુંવારિકાઓનું ખોડલધામ સમિતિ અંકલેશ્વરે પ્રથમ વખત ભોજન અને પૂજન કરાવ્યું. મોટી સંખ્યામાં ભક્તોએ ઉમળકાભેર ભાગ લીધો. ભક્તિમય માહોલ અને મા ખોડલ સહિત 7 બહેનોના તથા રામ, લક્ષ્મણ અને માતા સીતાજીના બાળ સ્વરૂપોનું આકર્ષણ જોવા મળ્યું.
સેવા અને સમર્પણનો સંગમ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ખોડલધામ મહિલા સમિતિ, ખોડલધામ યુવા સમિતિના 50 જેટલા કાર્યકરોએ ખંતપૂર્વક સેવા આપી. આ પ્રસંગે ખોડલધામ દક્ષિણ ગુજરાત ઝોન અધ્યક્ષ અને ટ્રસ્ટી ભરત પટેલ, મનસુખ રાંદડિયા, પંકજ ભુવા, જિલ્લા કન્વીનર જયશીલ પટેલ, અંકલેશ્વર સમિતિ કન્વીનર વિપુલ વેકરિયા, અમીબેન સુજિત્રા તથા તેમની ટીમ તેમજ દરેક સમિતિના સભ્યો, સ્થાનિક અગ્રણીઓ અને ભાવિકોએ ઉપસ્થિત રહી મા ખોડલના આશીર્વાદ મેળવ્યા અને અંકલેશ્વર સમિતિની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી. જય માં ખોડલ. આજરોજ અંકલેશ્વર ખોડલધામ સમિતિ અંકલેશ્વર વતી માં ખોડલનો ચૈત્રી નવરાત્રીના દિવસે ગોયણીનો કાર્યક્રમ રાખેલો હતો, જેમાં 675 દીકરીઓએ ભોજન લીધું, એમની પૂજા કરવામાં આવી અને માં ખોડલની આરતી કરી, રામલલાની આરતી કરી અને દીકરીનું પૂજન કરી અને સરસ મજાનું ભોજન બેસાડી ભોજન પ્રસાદ કરાયો છે. તેમજ એમને ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું અને સાથે સાથે અમારા ખોડલધામના ટ્રસ્ટના ટ્રસ્ટી એવા ભરતભાઈ પટેલ, મંગલમ પરિવાર જે ઝોન અધ્યક્ષ છે, એમના દ્વારા ભોજનની પ્રસાદીની જે કંઈ ખર્ચ થયો એ આપવામાં આવ્યો છે. સાથે અમારા ટ્રસ્ટી છે પંકજભાઈ ભુવા અને બધા જ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. સાથે ખોડલધામ સમિતિ અંકલેશ્વર અને ખોડલધામ મહિલા સમિતિ તેમજ ખોડલધામ કેડીવાય સમિતિ દ્વારા સરસ મજાનો સૌનો સાથ, સૌના સહકાર સાથે આ કાર્યક્રમ ભવ્ય રીતે પૂર્ણ કરવામાં આવ્યો છે. તેમાં 675 દીકરીને ભોજન આપી અમને ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું. ભરૂચના જાડેશ્વર સ્થિત પ્રજાપતિ બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના અનુભૂતિધામ ખાતે ભરૂચ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના તાલીમાર્થીઓ માટે આધ્યાત્મિક સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો હતો. બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની સિક્યુરિટી વીક દ્વારા સમગ્ર ગુજરાતમાં ચલાવવામાં આવી રહેલા અભિયાન અંતર્ગત ભરૂચમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ જાડેશ્વર ખાતે આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિધામ ખાતે ભરૂચ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના તાલીમાર્થીઓને આધ્યાત્મિક સશક્તિકરણ વિશે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પોલીસ જવાનોએ નિયમિતતા, પ્રમાણિકતા અને સદગુણો દ્વારા માનસિક રીતે સશક્ત બનવાનો પ્રયાસ કરાયો. અભિયાનના વક્તાઓએ જણાવ્યું હતું કે દેશ અને રાજ્યની સુરક્ષાની મહત્વની જવાબદારી સંભાળતા પોલીસ કર્મચારીઓ જો આધ્યાત્મિક રીતે મજબૂત હશે તો કાયદો અને વ્યવસ્થાની જાળવણી વધુ પ્રભાવશાળી બનશે. સહનશીલતા અને સંબોધનમાં મધુરતા જ વ્યક્તિને મહાન બનાવે છે. કાર્યક્રમના અંતે રાજયોગ મેડિટેશન દ્વારા એકાગ્રતા અને માનસિક શાંતિ મેળવવા પર ભાર મૂકવામાં આવ્યો. કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત ભરૂચ ડીવાયએસપી શ્રી કે પટેલ અને ગાંગુલી સાહેબ ખાસ વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યું. કાર્યક્રમમાં ભરૂચ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના તાલીમાર્થીઓને બ્રહ્માકુમારી સંસ્થાના ઇન્ટરનેશનલ સ્પીકર સોમીનાથભાઈએ આધ્યાત્મિક સશક્તિકરણ વિશે જાણકારી આપી. કાર્યક્રમમાં કમલભાઈ, જયશ્રીબેન તથા ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી સંસ્થાના समर्पित भाइयों बहनों उपस्थित रहा था. ओम शांति, नमस्कार. मेरा नाम डॉक्टर ईवी स्वामीनाथन है और बेसिकली आज यहाँ भरूच आने का सौभाग्य मिला और ख़ास करके गुजरात पुलिस के बहुत सारे जवान, उनके ऑफिसर्स, डीवाईएसपी सर सभी आए थे और ये एक अभियान ब्रह्मा कुमारीज कर रही है सिक्योरिटी सर्विस विंग की तरफ से. और ये जो अभियान है 12 मार्च शुरू हुआ महसाना और पूरा गुजरात घूमते हुए आज हम भरूच पहुँचे हैं. इसका समापन समारोह 30 मार्च को अहमदाबाद में होगा. खास कर इस प्रोग्राम के द्वारा हम जो मेंटल हेल्थ एंड वेलबींग है ना, शरीर को स्वस्थ तो मोरलेस लोग रखते हैं, लेकिन आज मानसिक बहुत सारी चुनौतियां हैं. तो मन को कैसे हम स्वस्थ रखें थ्रू मेडिटेशन, वो ब्रह्मा कुमारीज ने एक बहुत अच्छा प्रोग्राम किया. खास करके क्योंकि पुलिस फोर्सेस में बहुत तनाव होता है, तो दूसरों की रक्षा तो तभी कर सकते जब उनका मन शांत हो, स्थिर हो. इसलिए उनको इसके बारे में बताया गया, रिसर्च बताया गया और आज उनको मेडिटेशन भी कराया गया और उनको कहा गया आप जब भी मेडिटेशन सीखना चाहते हैं आप ब्रह्मा कुमारीज में आ सकते हैं. मैं आपके माध्यम से मैं गुजरात पुलिस का बहुत दिल से धन्यवाद देता हूँ और जो भी ये समाचार सुन रहे हैं मैं आपसे भी रिक्वेस्ट करता हूँ कि अपने मन को शांत, स्थिर और सशक्त बनाने के लिए आप ब्रह्मा कुमारीज विद्यालय में आकर मेडिटेशन ज़रूर सीखिए. प्रवेश विनामूल्य. आप सभी का बहुत बहुत दिल से धन्यवाद. વિનય શુક્લ છું અને હું રિટાયર્ડ ડીવાયએસપી છું. અગાઉ સુરતમાં 17-18માં હતો અને અત્યારે અમે જે આ પ્રોગ્રામ રાખેલો છે એ સિક્યુરિટી સર્વિસ વિંગનો પ્રોગ્રામ છે. બ્રહ્માકુમારી સંસ્થા છે. બ્રહ્માકુમારી સંસ્થાની 21 વિંગો છે, એ પૈકીની એક આ સિક્યુરિટી સર્વિસ વિંગ છે. જે વિંગ તહેત અમે લોકોએ એક અભિયાન ચાલુ કર્યું છે 13મી માર્ચથી લગાવીને 30મી માર્ચ સુધીનું, અને આખા ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓમાં ફરી અને જિલ્લા પોલીસના પોલીસ જવાનો છે એ લોકોની માનસિક તાકાત કઈ રીતે વધે, આત્મિક બળ કઈ રીતે વધે. શારીરિક રીતે તો એ લોકો સશક્ત હોય જ છે, પણ માનસિક રીતે કઈ રીતે સશક્ત થવાય એના માટેની નાની નાની ટિપ્સ આપી અને એ લોકોને થોડો યોગનો અભ્યાસ કરાવી
અને આ અભિયાન અમે શરૂ કર્યું છે. આ અભિયાનની અંદર અમે મહેસાણા, દાંતીવાડા, ત્યાંથી કચ્છ, ભુજ, અંજાર, નલિયા, દ્વારકા, ઓખા, જામનગર, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, સોમનાથ, ભાવનગર, વડોદરા, સુરત થઈ અને આજે અહીંયા વલસાડ થઈને આજે અહીંયા ભરૂચમાં આવ્યા છીએ. અને જિલ્લા પોલીસ વડાને વિનંતી કરેલી એટલે એમના અધિકારીઓને એમણે મોકલેલા. બંને ડીવાયએસપી OCK પટેલ સાહેબ અને ગાંગુલી સાહેબ બંને આવેલા અને સાથે 101 પોલીસના જવાનો હતા. અને જવાનોને આ સેમિનારની અંદર સરસ માર્ગદર્શન આપ્યું અને બધા હેપી થયા છે. ભરૂચમાં રામનવમીના પર્વને લઈને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત શ્રી ઉત્સવ સમિતિ દ્વારા રામનવમી નિમિત્તે ભરૂચ શહેરમાં શ્રી રામ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેના ભાગરૂપે શહેરના સોનેરી મહેલથી ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળતા સમગ્ર શહેર ભક્તિમય બની ગયું. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો યાત્રામાં જોડાયા. શહેરના માર્ગો જય શ્રી રામના ગુંજતા નાદથી ધમધમી ઉઠ્યા. શોભાયાત્રામાં રામ ભક્તો ડીજેના તાલ સાથે ઝૂમી ઉઠ્યા અને જય શ્રી રામના ગગનચુંબી નારા લગાવતા ભક્તિમય માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે શહેરના નર્મદાનગર એપાર્ટમેન્ટથી બાઇક રેલી સાથે શોભાયાત્રા સોનેરી ખાતે પહોંચી, જ્યાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઉત્સવ સમિતિના પ્રમુખ હેમંત જાદવ, ભોકરવાડાના સંત લોકેશાનંદ ઉદાસીન, શંકરાચાર્ય મઠના મુક્તાનંદ સ્વામી તેમજ વિશ્વ હિન્દુ પરિષદના ગોપાલ ચાવડા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા. મહાનુભાવોના હસ્તે શોભાયાત્રાનું સ્વાગત કરી આરતી ઉતારી યાત્રાનો પ્રારંભ કરાયો. શોભાયાત્રા શહેરના ભોઈવાડ, લલ્લુભાઈ ચકલા, હજીખાના અને નવા ડેરા વિસ્તારોમાંથી પસાર થઈ કષ્ટભંજન હનુમાન મંદિર, ધોળીકુઈ ખાતે સમાપ્ત થનાર હતી. રામનવમીના પર્વ દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ દ્વારા પ્રેરિત શ્રી રામ ઉત્સવ સમિતિ દ્વારા આજ રોજ તારીખ 26 માર્ચ 2026 ના રોજ શ્રી રામ ઉત્સવ નિમિત્તે શ્રી રામનવમીના દિવસે એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું છે, જેની શરૂઆત સંકટ મોચન હનુમાનથી બાઇક રેલી સ્વરૂપે શરૂ થઈ ગઈ છે, જે ટૂંક સમયમાં સોનેરી મહેલ પર પધારશે. આ યાત્રા અહીંયા આવીએ ત્યારે સંતો દ્વારા એનું સ્વાગત થશે. સંતોના પ્રવચન પછી શ્રી રામલલ્લાની આરતી કરી અને યાત્રાનું પ્રસ્થાન થશે. આ યાત્રા સોનેરી મહેલથી સ્ટાર્ટ થઈ મોટા બોયવાડ, લલ્લુભાઈ ચકલા, નવા ડેરા, હાથીખાના બજાર, દાંડિયા બજાર, ધોળીકુઈ થઈ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ધોળીકુઈમાં એનું સમાપન થશે. યાત્રાના રૂટમાં વિવિધ જગ્યાએ લોકો દ્વારા શ્રી રામલલ્લાનું પૂજન થશે, આરતી થશે. અમે સૌ રામ ભક્ત પ્રજાને અમે આવકારીએ છીએ. અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય ઉત્સવ રામનવમીના ઉજવણીને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, તેમજ રામચરિતમાનસ કથાની પૂર્ણાહુતિ પણ કરવામાં આવી હતી. અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પ્રાગટ્ય ઉત્સવ રામનવમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ અવસરે રામકુંડ ખાતે ચાલી રહેલી રામચરિત માનસ કથાની પૂર્ણાહુતિ પણ કરવામાં આવી. અંકલેશ્વરની સિદ્ધ ટેકરી સ્થિત રામકુંડ તીર્થધામ ખાતે રામનવમી નિમિત્તે મહંત ગંગાદાસ બાપુના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભગવાન રામના જન્મોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. બપોરે 12 વાગ્યાના ટકોરે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી. ભક્તોએ પ્રભુ રામના દિવ્ય દર્શન કરી રામલલ્લાને પારણે ઝુલાવ્યા. મંદિર પરિસર જય શ્રી રામના જયઘોષથી ગુંજી ઉઠ્યું. આ ઉપરાંત ચૈત્ર માસ દરમિયાન યોજાઈ રહેલી રામચરિત માનસ કથાની પણ વિધિવત પૂર્ણાહુતિ કરવામાં આવી. પાવન પ્રસંગે રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, કથાકાર પ્રિયાંશુ મહારાજ સહિત સંતો, મહંતો અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન શ્રી રામજીની આજે જન્મદિવસ રામનવમી પૂરા ભારત વર્ષમાં નહીં, દેશ વિદેશમાં ભગવાનનો જન્મ મહોત્સવ મનાવી રહ્યા છે. ત્યારે અમારા અંકલેશ્વર રામકુંડ તીર્થ ઉપર ભગવાન શ્રી રામજીનો જન્મોત્સવ અને શ્રી રામચરિત માનસ કથાનું સમાપન આજે અને ભગવાનની કૃપાથી આજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન સૌને રામનવમી નિમિત્તે હું બધાને શુભકામના આપું છું કે આપ બધા સ્વસ્થ રહો, મસ્ત રહો. ભગવાન તમને ખૂબ ખૂબ દીર્ઘાયુ કરે. ખૂબ ખૂબ સાધુવાદ. જય સિયારામ. ભરૂચમાં ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ખાનગી કંપનીના સહયોગથી CSR એક્ટિવિટી હેઠળ સીવણ ક્લાસીસ અંતર્ગત તાલીમ પ્રાપ્ત કરનારા બહેનોને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેરમાં ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલાઓના સશક્તિકરણને પ્રોત્સાહન આપવા એક લોક ઉપયોગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ સકાતા ઇન્ક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની CSR પહેલ હેઠળ યોજાયો, જેમાં આસિસ્ટન્ટ ડ્રેસ મેકર્સ અંતર્ગત તાલીમ પ્રાપ્ત કરનાર બહેનોને સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનવા પ્રેરણા આપવામાં આવી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, સકાતા કંપનીના જનરલ મેનેજર અસુમન ગુપ્તા, અંકલેશ્વર શ્રમ અધિકારી મિતેશ મેવાલિયા, જનરલ મેનેજર ફાઇનાન્સ કૌશિક જોશી અને સિનિયર HR મેનેજર હિતેશ ગાંધી ઉપસ્થિત રહ્યા. ભરૂચના કલેક્ટર કચેરી પાછળ આવેલ આંબેડકર ભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા. કાર્યક્રમનું સંચાલન ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પરેશ મેવાડા દ્વારા કરાયું હતું. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર, નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.